ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે। મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાના નિધનના સમાચાર મળી રહ્યા છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે। હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું। લાંબા સમયથી તેઓ બીમાર હતા। સુરતમાં તેમની સારવાર ચાલતી હતી અને આજે તેમના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે। રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છે। લાંબા સમયથી તેઓ બીમાર હતા। તેમની સારવાર ચાલી રહી હતી। સુરતમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા અને આજે તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં રમેશચંદ્ર સંઘવીની સારવાર ચાલતી હતી અને આ દરમિયાન આજે તેમનું નિધન થયું છે। લાંબા સમયથી તેઓ બીમાર હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે। હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું સુરતમાં સારવાર ચાલી રહી હતી અને આ દરમિયાન નિધન થયું છે। લાંબા સમયથી તેઓ બીમાર હોવાની પણ વાત સામે આવી છે અને આજે તેમનું નિધન થયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા કે જેઓ સુરતમાં તેમની સારવાર ચાલી રહી હતી। લાંબા સમયથી તેઓ બીમાર હતા અને આજે તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને આજે હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે।